હેલો ફ્રેન્ડ્સ, હું કનિક્ષા ગોહિલ લઈને આવી છું તમારા માટે ફરીથી LLB સેમ 1 ની ક્રિમિનલ લો 1 માટેનું એક નવા ટોપિક સાથે. તો એની પહેલા જો વિડીયોને લાઈક ના કરી હોય તો જલ્દીથી જઈને ફટાફટ લાઈક કરી દો. તો આજે આપણે ક્વેશ્ચન જોવાના છીએ કે ડિફાઇન એન્ડ ડિસ્કસ ઓફેન્સ એન્ડ વેલ્યુએબલ સિક્યોરિટી. ઓફેન્સ કોને કહીશું એટલે કે ગુનો કોને કહીશું, અને વેલ્યુએબલ સિક્યોરિટી એટલે કે મૂલ્યવાન સુરક્ષા કોને કહીશું. તો સૌથી પહેલા છે ઓફેન્સ. Section 2 Clause 24 of the BNS 2023 define word offense. BNS ની સેક્શન 2 ક્લોઝ 24 જે છે કોને ડિફાઇન કરે છે તો કે ગુનાને, ઓફેન્સ ને ડિફાઇન કરે છે. Any act punishable under the Sanhita or under any special or local law. તો અકોર્ડિંગ ટુ સેક્શન 2 ક્લોઝ 24 ગુનો એ એવું કૃત્ય છે કે કોઈના દ્વારા કરવામાં આવેલું ખોટું કૃત્ય એ કોઈ પણ કાયદા દ્વારા શિક્ષાપાત્ર બને છે. An offence includes any act in respect of which a complaint may be made under Section 20 of the Cattle Trespass Act 1871. જેની અંદર એવા કોઈ પણ કૃત્યનો સમાવેશ થાય છે કે જે પશુ અધિનિયમ, કયું પશુ અધિનિયમ 1871 ની કલમ 20 હેઠળ તમે ફરિયાદ કરી શકો છો. Offence means an act which is forbidden by law. ગુનો એટલે એ એવું કૃત્ય છે કે જે પ્રતિબંધિત છે. કોના દ્વારા તો કે કાયદા દ્વારા, કોઈ પણ કાયદા દ્વારા એ પ્રતિબંધિત છે, એ વસ્તુ છે ગુનો એટલે કે ઓફેન્સ. એના પછી જોઈશું આપણે વેલ્યુએબલ સિક્યુરિટી. વેલ્યુએબલ સિક્યુરિટી એટલે કે મૂલ્યવાન સુરક્ષા કોને કહેવાશે. સેક્શન 2 ક્લોઝ 31 ઓફ ધ BNS ડિફાઇન ધ વર્ડ વેલ્યુએબલ સિક્યુરિટી. જે મૂલ્યવાન સુરક્ષા એટલે કે વેલ્યુએબલ સિક્યુરિટીને કોણ ડિફાઇન કરે છે તો કે અંડર BNS સેક્શન 2 ક્લોઝ 31. Valuable security refers to a document that creates, extends, transfers, restricts, extinguishes, or where a person acknowledges a legal liability or lack of a certain legal right. તો according to BNS section 2 clause 31, મૂલ્યવાન સુરક્ષા એ એવો દસ્તાવેજ છે કે જે કાયદાને બનાવે છે, એને વિસ્તરે છે એટલે કે એનો ફેલાવો કરે છે, એને શું કરે છે રિસ્ટ્રિક્ટ, એના ઉપર પ્રતિબંધો લગાવે છે, એને સ્થાનાંતર કરે છે, ટ્રાન્સફર કરે છે. તો એ વસ્તુ છે મૂલ્યવાન સુરક્ષા. Essentially any document with significant legal implication and monetary value like a title deed, promissory note or bond. હવે કહેવા શું માંગે છે કે મૂલ્યવાન સુરક્ષા એ એવો દસ્તાવેજ છે જે દસ્તાવેજમાં શું શું આવે છે, ટાઇટલ ડીડ, પ્રોમિસરી નોટ અને બોન્ડ જેવી કાનૂની અસરો અને નાણાકીય મૂલ્ય ધરાવતા એવા દસ્તાવેજો આવે છે. Misusing or fraudulently dealing with a valuable security can constitute a criminal offence under the BNS. હવે તમે મૂલ્યવાન સુરક્ષા એટલે કે વેલ્યુએબલ સિક્યુરિટી સાથે શું કરો છો, છેતરપિંડી કરો છો અથવા તો એનો મિસયુઝ કરો છો, એનો દુરુપયોગ કરો છો, તો BNS હેઠળ તમારે એની ઉપર ફોજદારી ગુનો બની શકે છે. Forgery of a valuable security is a serious offense. મૂલ્યવાન સુરક્ષાનો બનાવટી બનાવી અથવા તો તેમાં ફેરફાર કરવો તે એક ગંભીર ગુનો બને છે. The punishment for forgery of a valuable security is imprisonment for life or up to 10 years and with fine. હવે તમે જો ફોર્જરી કરો છો એટલે કે બનાવટી બનાવો છો અથવા તો દસ્તાવેજમાં ફેરફાર કરો છો તો તમને એના માટે પનિશમેન્ટ તરીકે 10 વર્ષ સુધીની સજાથી લઈ ઉમ્ર કેદની સજાની સાથે ફાઇન ચાર્જ થાય છે. એક્ઝામ્પલ જોઈએ કેસ લોનો. ઇન ધ કેસ ઓફ શ્યામ સુંદર વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન જે 2019નો કેસ છે, અ સેલ ડીડ વોઝ fraudulently afraid to show the transfer of land ownership. The court ruled that the document was a valuable security and the accused was convicted of forgery. હવે આ કેસલો જે છે એ શ્યામ સુંદર વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન જે 2019નો કેસ છે. હવે આ કેસલોની અંદર એવું થયું હતું, જમીનની માલિકીનું ટ્રાન્સફર બતાવવા માટે વેચાણ ખતમાં કપટપૂર્વક ફેરફાર કરવામાં આવ્યો હતો. તો એના માટે કોર્ટે ચુકાદો આપ્યો કે દસ્તાવેજ એક મૂલ્યવાન સુરક્ષા છે અને એના માટે આરોપીને ફોર્જરી એટલે કે બનાવટી માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. તો આ આપણે જોયું ઓફેન્સ અને વેલ્યુએબલ સિક્યુરિટી એટલે કે ગુનો અને મૂલ્યવાન સુરક્ષા. તમને કોઈ પણ ક્વેરી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો.
ફરીથી મળીશું નવી વિડીયો સાથે, નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.